ભાઈ 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 એવું નહીં સમજો ક્યાં હું તો મીઠો મીઠો તડકો લાગે પછી તો કેટલી સ્કૂલ બદલાવી મારો કામ જાણે અને નીકળી ગઈ આપણે ધંધા બાજુ. યો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. 8:30 જેવું થયું આપણે ઉઠી ગયા અને નીકળી ગઈ આપણે ધંધા બાજુ. ફાઇનલી ફાટક ખોલીએ તો વાહ ભાઈ વાહ તો ફટાફટ જાઉં ધંધે અને ફટાફટ રેકડીને પછી ગોઠવી અને વાતાવરણ એક નંબર ગાઈસ. મીઠો મીઠો તડકો લાગે જો એકદમ ચોખ્ખું વાતાવરણ. હો ભાઈ ગ્રાહકી બહુ સારી છે અને એક ઘણી નો ઓર્ડર હે બટેકાની તો એ દેવા આપણે નીકળી ગયા પંચેલ સ્કૂલ માં તો ભોગી હોતો નહીં ગયા ફટાફટ પેલા બટેકાની ગુણી દેખાય તમને જો દેખાતી હોય તો વાંહે પ્રેમમાં ના આપણી જૂની સ્કૂલ પેલા આયા પણ 1 થી 8 ધોરણ આયા ભણ્યો ગાઈસ પંચેલ સ્કૂલમાં. પછી તો કેટલી સ્કૂલ બદલાવી મારો કામ જાણે. ઓહો ગુણી પડી જશે હાલો કરી દીધી છે હરખી. ફટાફટ પેલા ગુણી દીધી હાલો બટેકા પાછા નાખ્યા આપણે બીજી ગોળી. બાકી સવારે ગેરાગી આપણે ઓછી પણ આજે 11 છે કે અમાસ છે એટલે ગેરાગી બહુ સારી છે. બાકી અંદર બટેકા આમાં કરે ને હોય નાખતો જાવ બપોર પછી ને એમાં થઈ જાય 2 ગુણી અમી કરવાની બપોર પછી ની. હવે ઓલો વકાલ કરવો જાય કેમ કે આ ગુણી તો મેં રેકડીમાં નાખી દીધી એટલે જો રાઈસિંગ ભાઈ કરે બટેકા આમાં. તો ભાઈ 12:30 જેવું થયું આપણે ધંધો વધાવી લીધો અને ફાઈટા કે બંધ. અને આ ભાઈ જો ક્યાં હતા હે ને હુવા વાળા ગમે ત્યાં હોઈ જાય ભાઈ. એકચ્યુઅલી માં એસી વગર નહીં હાલે એવું નહીં સમજો ક્યાં હું તો રોડ વધારે હોઈ ગયો ફૂટપાટી ઉપર. બોલો ભૂખ લઈ ગઈ ફૂલ ગઈ. રાઈસિંગ ભાઈ ઉભા આયા તડકો ન લાગે એટલે આપણે છાયામાં ગાડી ઉભી રાખી દીધી હે. હવે જો થાકી ગયા ગરાગી બહુ સારી હતી. એસટી અમારી સલામત સવારી. હાલો ફાટક બહુ ખુલે એટલે ઘરે ભાગી ફટાફટ. તો 4:10 જેવું થયું આપણે ધંધે તો આવી ગયા પછી આવીને કરી લીધો તો આરામ ઘડીક વાર. હવે ધંધે જવાનો ટાઈમ થઈ ગયો. માતુશ્રી ગયા ગામડે એટલે પછી જમીન જરાક આવડા હમકેલી લીધી. હુઈ જ ગયા હતા તમને બતાવો તો નીંદર આવતી ફૂલ. હવે ઉઠી ગયા ફટાફટ જાવ આપણે ધંધે કેમ કે રેકડીની બધી ગોઠવવાનું બાકી. રતિયાકાની પોગી ગયા ઓલરેડી ન્યા તો ફટાફટ હાલો ન્યા પોગી જાય ગઈશ. આપણે રેકડીએ તો ક્યારના આવી ગયા પણ ગરાગી બહુ હતી એટલે લોક કઈ વિતરો નથી. પણ આ ડુંગળી બટેકા ને બધું આપણે ગોઠવી નાખ્યું અને 7:15 જેવું થયું ને સનસેટ થઈ ગયું હે. એક નંબર સનસેટ થઈ ગયું. વ્લોગ બનાવતો હતો એક બેન આવી ગયા બટેકા લેવાનું ભાઈ ફટાફટ પાછી ગરાકી લાંબી ચાલુ થઈ ગઈ તો 10-12 જણા ગ્રાહક આવી ગયા. હવે ફટાફટ બટેકા પૂરા થઈ ગયા આપડી રેકડીએ તો ફટાફટ ગોડાઉન બટેકા લેવા નીકળી ગયા. અને વાતાવરણ જો વરસાદ જેવું થઈ ગયું હે એક નંબર વાતાવરણ. પવન એવો આવે એક નંબર. ફટાફટ પેલા હાલો ગોડાઉન ગુણી લઈ અને ફટાફટ રેકડીએ જાય. જો પવન જોવો તમે હે તો ભાઈ બટેકાની ગુણી આપણે લઈ લીધી જો પાછળ રાખીએ તમને દેખાતી હોય તો. ફટાફટ પેલા નાખી દે ને વરસાદના છાંટા આવે. વરસાદ આવશે તો પૂરી ગરાગી તો એટલે પૈડા હે ને એ પૈડા રહે એમનો. વરસાદ આવ્યા ને તો વરસાદ ન આવ્યો તો લગભગ વેચાઈ જવાની શક્યતા છે કેમ કે હજી 7:30 થયા. તો ફટાફટ હાલો રેકડીમાં ગોઠવી નાખી અને વરસાદ આવવાની ફૂલ શક્યતા છે અને વાતાવરણ એક નંબર ગાઈસ. મજા જ આવ્યા રાખે જોવાની. એમ જો ગેમ રમતા હોય એવું લાગે ને એવું વાતાવરણ છે. 8:30 ને આપણે રાઈસિંગ બેન તેડવા નીકળી ગયા એટલે ફટાફટ પેલા રાઈસિંગ બેન તેડી આવીને આવીને જમવાનું કઈક કરવું જોઈએ કેમ કે માતુશ્રી છે નહીં. ભાઈ 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 માતુશ્રી છે ને એટલે જમવાનું કઈક કરવું જોઈએ. અને પેલા 1 મિનિટ કોલ આવે 1 મિનિટ તો ભાઈ રાઈસિંગ બેન તેડવા આપણે નીકળી ગયા. ફોન આવ્યો તો રતિયાકાનો કેમ કે એને જોઈએ બટેકા તો આપડી પાસે અડધી ગુણ પડી જાય કેમ કે આપણે આખી ગુણ લેવો તો ભાઈ ગરાગી બહુ જાજી નો રહે તોય અડધી ગુણ તો વેચાઈ ગઈ. તો અડધી ગુણ રતિયાકાન જોઈએ એટલે જતા રાઈસિંગ બેન લઈ આવીને ઓલો ફોન આપણે જે XR217 Pro માં કન્વર્ટ કરવા દીધો હતો. જો તમે વ્લોગ ન જોયો હોય આગલો ફટાફટ વ્લોગ જોઈ નાખો.
તો ઈ લેવાય જવાનું એટલે પેલા રાઇસિંગ મેં રેકડી વધાવી ઈ ભરીને ગોડાઉને જાય તો આપણે બટેકા દઈને પાછા આવતા રહેવું પછી ફોન લેવા જાય એટલે જમવાનું કઈક કરવું જોઈએ એમ કે માતુશ્રી એની બારે ગયા એટલે જમવાનું કઈક કરવું જો બટેકા લઈ લીધા આપણે નીકળી ગયા 8:45 જેવું થઈ ગયું વધારે જ મોડું થઈ ગયું ચપ્પલ મારું તૂટી ગયું કે બેલ્ટ નીકળી ગયું બેલ્ટ જ નીકળી ગયો અરે હાલો ફટાફટ પેલા બટેકા દઈ દે કાળી થાર પડી છે ગાય કાળી થાર ઓ એક દી લેવું આપણે કાળી થાર કાળો સ્કોર્પિયો કાળી ફોર્ચ્યુનર તો નહીં લઉં સ્કોર્પિયો લઈશ કાળી થાર ફટાફટ પેલા બટેકા દઈ દે ઘરે આપણે આવી જાય ધંધો બંધો વધાવીને ધબધીવાની બધી કરી નાખ્યું ફોને આપણે લઈ હોય તો ફોનમાં હાવ 5% ચાર્જિંગ હતું તો ફોન ઘડી ચાર્જિંગ થાય તો ફોન લઈ આવજો આ ફોન કન્વર્ટ થઈ ગયો હે થોડુંક બ્લોર આવે હવે વરખો જો આમ એકદમ ઓરિજિનલ તો ન લાગે પણ કન્વર્ટ કરેલો હોય એટલે પણ ડુપ્લિકેટ જેવો ન લાગે આમ કાને રાખ્યો હોય તો ઓરિજિનલ લાગે ભાઈ આ તો શોખની વસ્તુ હે આપડે એક ભાઈબંધ નો છે એને દેવાનો હે રિપેર થઈ ગયું હે બાકી આ બધી ફેસ લાઇટ વર્કિંગ આવે બાકી આ બે કેમેરા ડુપ્લિકેટ આવે આ કઈ કામનો નહીં આ એક જ કેમેરો કામનો XR માં એક જ કેમેરો આવે બાકી ફેસ લાઇટ ની આમ લાઈટ ગઈ ચાલુ જ હોય બાકી આ તો કઈ કામનું હોય નહીં આમાં XR માં બાકી કામ બાકી આગળથી કોઈકને જોઈએ એટલે ખબર પડી જાય વાંચી તો લગભગ તો નથી ખબર પડે કેમ કે જો આયા પડ્યો હોય તો ભૂલ તો ખાઈ જ જાય કે ના ભાઈ ઓરિજિનલ એમ પછી તો શોખની વસ્તુ એના કરતા આવા ફોન ન લેવાય XR બેક્સર આ 12-13 હજાર રૂપિયા 15-15 હજાર રૂપિયાના આ ફોન લે બધા આવી રીતના પણ આવા ન લેવાય મારા હિસાબે એના કરતા ગમે એક એન્ડ્રોઈડ ડબલ્યુ લઈ લેવાય કે પછી એન્ડ્રોઈડ નું ડબલ્યુ એટલે 10-12 હજાર રૂપિયામાં આ 15-16 હજાર રૂપિયા લેવાય ને એન્ડ્રોઈડ નો 10-12 હજાર રૂપિયાનો લેવાય આ કઈ કામનો તો નહીં ઓલો તને 5G તો મળે આ 4G મળે પાછો 5G તો નહીં જ 4G અને એમાં હવે તો એપલ વાળા અપડેટ નથી આપતા એટલે આપણે ભાઈબંધને દેવાનો એને દઈ દેવું મને તો સમજાય ને એ લોકો કન્વર્ટ કરાવતા હુકમ નહીં છે મને એ ન સમજાય આનું તો વેચવા હાટું કરાયું કન્વર્ટ અને આજ ક્યાંય બાર જવું નથી તોય જાવું તો તમને બતાવશો ને કે ભાઈ હવે હુઈ જવાની ફૂલ તૈયારી 80-82 ચાલુ કરી દીધું હે થાકી ગયો ફૂલ ગાઈસ જોઈએ હાલો હવે શું કરી